તો જય બાબારી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. અને આપણે બે વાર જણાવ્યું છે કે થંબનેલ કઈ રીતે બનાવી, અને એક બીજું કે અત્યારે કાલે એક બીજો વિડીયો નાખ્યો છે, અત્યારે એ આવી ગયો છે, અપલોડ અત્યારે થયો છે. તો એમાં આપણે જણાવ્યું છે કે ફેસબુક આઈડી મોનેટાઇઝેશન કરવા માટે આપણે પેલું જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા કઈ રીતે પૂરો કરવો, તો એ વિડીયોમાં બતાવેલું છે. તો આપણે આજે વાત કરવાના છીએ યુટ્યુબની. તો યુટ્યુબમાં વિડીયો બનાવવાની ફાયદા શું છે એ. તો મિત્રો, અત્યારે ઘણા બધા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી રહ્યા છે, કોઈ ફેસબુકમાં બનાવી રહ્યા છે, અને અમુક લોકો જે 100%માંથી 20% લોકો છે એ યુટ્યુબની અંદર વિડીયો બનાવી રહ્યા છે. તો આપણે વાત કરવાના છીએ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાથી કંઈ મળતું નથી. 1 લાખ ફોલોવર થાય ત્યારે જ આપણને ઇન્કમ આવવાનું ચાલુ થાય છે. પણ યુટ્યુબ એવી વસ્તુ છે કે યુટ્યુબની અંદર આપણે ક્રાઇટેરિયા હોય છે, એ ક્રાઇટેરિયા પૂરો થવા બદલ આપણે મોનેટાઇઝેશનનું ઓપ્શન આવે, મોનેટાઇઝેશન કરીએ અને જેવા વિડીયોમાં વ્યૂઝ આવે એ વ્યૂઝના પ્રમાણે આપણને ડોલર મળવાનું ચાલુ થઈ જાય છે. અને બીજી વાત કે યુટ્યુબમાં આપણે ગમે એટલા સબસ્ક્રાઈબર હોય એનાથી કોઈ લેવા દેવા નહીં, આપણે વ્યૂઝ આવે ને એનાથી બધું હોય છે. તો આજે આપણે જણાવવાના છીએ કે યુટ્યુબમાં શું ક્રાઇટેરિયા હોય છે, અને કયા વિડીયો બનાવવાથી કયા વિડીયો બનાવવાથી વ્યૂઝ લેવા પડે છે અને કલાક લેવા પડે છે વોચ ટાઈમ. તો આપણે આજ વાત કરવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો હવે ચાલુ કરીએ આપણો મેન વિડીયો. તો શું મિત્રો, તમને ખબર છે કે યુટ્યુબમાં ક્રાઇટેરિયા શું હોય છે? તો જોઈ શકો છો, આપણે યુટ્યુબ ચેનલ ખોલીએ. આ છે મારી યુટ્યુબ ચેનલ. જોઈ શકો છો, અત્યારે આપણે વ્યૂઝ ઓછા આવે, કેમ કે અત્યારે આપણે હજુ 375 ફોલોવર્સ છે, અને શોર્ટ વિડીયોમાં વધારે વ્યૂઝ આવશે. જોઈ શકો છો લાઈવ. હજુ શોર્ટ વિડીયોમાં વધારે વ્યૂઝ આવશે અને લોંગ વિડીયોમાં ઓછા આવે છે. તો આપણે એનો વોચ ટાઈમ ને વ્યૂઝ જોવા માટે ક્યાં જવું પડશે? તો બિલકુલ પણ ટેન્શન ના લેતા, આપણે જવાનું છે યુટ્યુબ YT સ્ટુડિયોમાં. તો જોઈ શકો છો, આપણો YT સ્ટુડિયો ઓપન થઈ ગયો છે. આપણા વ્યૂઝ અને રિયલ વોચ ટાઈમ જોવા માટે આપણે અહીંયા આગળ ક્લિક કરવાનું છે. તો જો આપણે 1826 રિયલ વોચ ટાઈમ છે. તો એ આપણે ક્રાઇટેરિયા શું છે એ જોવાનો છે. તો ક્રાઇટેરિયા જોવા માટે આપણે કમાણી પર ક્લિક કરવાનું છે. તો ફાઇનલી જો મારે 15,000 વ્યૂઝ થયા છે અને 2 વોચ ટાઈમ કલાક થયા છે. તો વોચ ટાઈમ કલાક કેવી રીતે મળે એ જાણવું હોય, જો આપણે લોંગ વિડીયો નાખશું તો 365 દિવસમાં આપણે વોચ ટાઈમ પૂરો કરવાનો રહેશે. અને જો શોર્ટ વિડીયો નાખશું તો 90 દિવસમાં પણ આપણે 30 લાખ વ્યૂઝ કરવાના રહેશે. તો મિત્રો, યુટ્યુબમાં કયું કન્ટેન્ટ બનાવવાથી આપણે સફળતા મેળવી શક્યું છે? તો તમે વ્લોગ વિડીયો બનાવી શકો છો, તમે કોમેડી વિડીયો બનાવી શકો છો. જો તમે યુટ્યુબમાં લોંગ વિડીયો નાખશો, જેવા વ્યૂઝ આવશે એવા તમને એક વોચ ટાઈમ પણ મળી જશે. જો આ મેન વોચ ટાઈમ આપણે 4000 કલાક પૂરા થઈ જાય તો આપણે ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને તમારા મિત્રોને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. તો શું મિત્રો, આજનો વિડીયો જોઈને તમને લાગ્યું કે મારે યુટ્યુબમાં વિડીયો બનાવવા છે? તો આજ મારો વિડીયો જોયો હોય તો તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દેજો. કેમ કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ અત્યારે તમે જોયું જ હશે, ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધાને પણ અકાઉન્ટ સસ્પેન્ડ થઈ રહ્યા છે. લાખ ફોલોવર હોય, 3 લાખ હોય,
ભલે ગમે એટલા હોય. મારી પણ એક ચેનલ નહીં પણ 4-5 ચેનલો સસ્પેન્ડ થઈ ગઈ હતી અને અત્યારે ફરીથી એક ચેનલ છે એ ફરી રિકવર થઈ ગઈ છે યુટ્યુબમાં આઈડી. તો તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ રાખો, તમે પણ એકદમ સફળતા મેળવી શકશો. તો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં. જય બાબારી.